ભાવનગર જિલ્લાના સિંહો તાલુકાના સોનગઢમાં જૈન સાધ્યાય મંદિર પરિસરમાં જીનવાણી ભવનના નિર્માણ મુદ્દે વિવાદ ઊભો થયો। આ મામલે જૈન મુમુક્ષુઓએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી ગાંધી ચિંધ્યા માર્ગે મૌન રેલી યોજી વિરોધ નોંધાવ્યો। સોનગઢ ગામે જૈન સ્વાધ્યાય મંદિર પરિસરમાં ચાલી રહેલા જીનવાણી ભવનમાં નિર્માણ મુદ્દે વિવાદ ઊભો થયો। નિમેશભાઈ શાહ દ્વારા કરવામાં આવતા નિર્માણને લઈને કેટલાક જૈન મુમુક્ષુઓની લાગણી દુભાઈ। આ મામલે અનેક રજૂઆતો છતાં કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા મુમુક્ષુઓએ ગાંધી ચિંધ્યા માર્ગે મૌન રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો। બાર જે સત્તાના હિસાબે આખા સોનગઢની પથારી ફેંકી બરાબર। અહીંયા ભાવ જે જીવોએ ભાવ કરીને પોતાની અહીંયા વૃદ્ધાવસ્થા અહીંયા કાઢીને ગુરુદેવ પાસે જવાની જેણે ભાવના ભાવી હતી એ લોકોના માટે તો અત્યારના અહીંયા એક જાતનું અમેરિકા જેવું બનાવી દીધું છે। એસી વગર ન ચાલે ને આ ન ચાલે ને। અરે ભાઈ, અહીંયા તમારે શરીર મુનિ દશા લેવા માટે આવવાનું છે। અહીંયા એસી ને ખાવા પીવાની સગવડો માટે સોનગઢ આવવાનું છે। આપ લોકોએ આજે જે વિરોધ કર્યો તો એમના ઉપર કોઈ અસર થઈ ખરી? અરે એ તમને ખબર જ છે કે નથી જ થવાની હોત ને તો અત્યાર સુધીના લાખો ઈમેલો એને પહોંચી ગયા છે ને એમને ભાન આવી ગયું હોત કે અમે આ ખોટું કરી રહ્યા છે। મંદિરના અસર જ નથી અને એમની હારે જેટલા લોકો છે ને એ બધા પૈસાથી એને બધાને દબાવી દીધા છે। એટલે જે જીવોને ઘણાને અંદરથી ખબર છે કે અમે ખોટું કરીએ પણ એ લોકો પણ નથી બોલતા કારણ કે એમને અમુક એવી વસ્તુથી દબાવી દીધા છે પૈસાથી ને આથી ને એની સત્તાના જોરમાં બધું આવી જે આપણે બહાર અત્યારના સંસારમાં આપણે બહાર બધું જોતા છે એટલે એને અસર થાય કે ન થાય અમે અમારો ભાવ ખાલી બતાવ્યો છે। એને અસર થાય કે ન થાય એ અમારે નથી જોવાનું અને અમારું સૂર્યકીર્તિ ભગવાન અત્યારના આવી રીતના બહાર ઉભા છે અને આટલી આજે એ કાલે બોલતા હતા કે એક પ્રતિમા બરોબર એક 10,000 તીર્થંકર બરાબર એક કેવડીને મેળે કીધું એક તીર્થંકર ને એક 10,000 તીર્થંકર બરાબર એક પ્રતિમા છે। આજે એ પ્રતિમા આવી રીતના બાર એનું એમને અસર નથી થતી તો હવે અમારા આવડા નાના એવા ફંક્શનની એમની પર શું અસર થવાની? અમારે અસર નથી બતાવી, અમારે ખાલી અમે અમારી ભાવના કરી છે કે આ બહુ પરમાગમ મંદિરની બાજુમાં એ પરમાગમ મંદિરનું ગુરુદેવે બનાવેલું એમના હસ્તક થયેલી વસ્તુનું મહત્વ સાવ ઘટી જાય છે આ સુવર્ણના લફરામાં। બસ અમારું ઈ જ અત્યારના હૈયા વરાળ છે। અમને અત્યારના આ બધું જોઈને અમારું અંતર કકડી ઉઠે અમને રડવું આવે છે કે શું અમારું સોનગઢ હતું અને અમારું શું થઈ ગયું છે। મને તો નવાઈ લાગે છે કે જે જીવો ગુરુદેવની હારે મોટા થયા છે અને ગુરુદેવની આગળ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાઓ લીધી છે એના જીવને કેમ એના રોમ નથી ઉભા થતા અને એને કેમ એમ નથી થતું કે આ ખોટું થઈ રહ્યું છે। વિપુલ બલિયા, દિવ્યાંગ ન્યૂઝ, સિંહોર, ભાવનગર।